કાલના લેક્ચરમાં આપણે વોટ ઇઝ કન્સ્ટ્રક્ટર, કેરેક્ટરિસ્ટિક ઓફ કન્સ્ટ્રક્ટર અને ટાઇપ્સ ઓફ કન્સ્ટ્રક્ટર વિશે ડિસ્કસ કરેલું. 3 ટાઈપના કન્સ્ટ્રક્ટર આવે: ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર, પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર અને કોપી કન્સ્ટ્રક્ટર. કાલના લેક્ચરમાં આપણે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર અને પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરના થિયરી એઝ વેલ એઝ પ્રેક્ટિકલી આપણે એ બંનેનો કન્સેપ્ટ સમજેલા. આજે હવે આપણે કોપી કન્સ્ટ્રક્ટર પર જઈશું. વોટ ઇઝ કોપી કન્સ્ટ્રક્ટર, કોપી કન્સ્ટ્રક્ટરને કેવી રીતે યુઝ કરીશું અને એનું પ્રેક્ટિકલ પ્રોગ્રામ આપણે જોઈશું. બેસિકલી કોપી કન્સ્ટ્રક્ટર એને તમારે એકવાર રિફર કરવું પડશે, એટલે આજનો વિડિયો કદાચ તમારે પાછો એકવાર રિપીટ જોવો પડે તો જોઈ લેજો, કઈ વાંધો નહીં. એમ તો એકવાર તમને આખો ફ્લો ખબર પડી જશે કન્સ્ટ્રક્ટરનો તો ડેફિનેટલી પછી તમને બહુ ઇઝીલી આઈડેન્ટિફાય અને બહુ ઇઝીલી તમને કામ લાગશે. હવે આજે આપણે એક નવો એડિટર જોઈશું. નોર્મલી અત્યાર સુધી આપણે ટર્બો સી પર જ કામ કરતા આવ્યા છે, પણ આજે આપણે એક ડેવ C++ નામનું એડિટર જોઈશું અને એમાં જ આપણે હવે પ્રોગ્રામ કમ્પાઇલ અને રન કરાવીશું. એટલે એક નવા એન્વાયરમેન્ટ પર આપણે મૂવ થઈશું. કદાચ તમારી કોલેજના અંદર તો ટર્બો સી નો જ યુઝ કરાવે, બટ આપણે ડેવ સી નું એન્વાયરમેન્ટ પર લઈશું. ઓકે, થોડું ઘણું અંદર ચેન્જીસ છે, જેવી રીતે કે પેલું ટર્બો સી એટલે કે TCC નામના કમ્પાઇલરને ફોલો કરે છે, જ્યારે અહીંયા આપણે જે કમ્પાઇલરનો યુઝ કરીશું એ કમ્પાઇલરનું નામ છે GCC. ઓકે, ચાલો તો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ કન્સ્ટ્રક્ટર એ આપણે કાલે સમજી લીધું. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોને કહેવાય એ બી કાલના લેક્ચરમાં આવી ગયું. આજના લેક્ચરમાં હવે આપણે જઈશું કોપી કન્સ્ટ્રક્ટર. ઓકે, પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર મેં તમને સમજાવ્યું અને એના અંદર તમને મેં કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ કેવી રીતે થાય એનું બી એક તમને એક્ઝામ્પલ આપેલું. આજે આપણે જઈશું કોપી કન્સ્ટ્રક્ટર. તો સૌથી પહેલા એની થોડી થિયરી સમજી લઈએ. A copy constructor is a member function which initializes an object using another object of same class. Okay, definition થોડી ટ્રિકી છે, આપણે એને ઇઝીલી લેંગ્વેજમાં સમજાવું તો સપોઝ મારી પાસે એક ક્લાસ છે A નામનો. હું એનો ઓબ્જેક્ટ બનાવું છું A1 અને A2. આ એના શું છે? ઓબ્જેક્ટ. શું છે? A1 અને A2 એના શું કહેવાય? ઓબ્જેક્ટ, રાઈટ? હવે ક્લાસ A પાસે ડેટા મેમ્બર છે x અને y. આ બે શું કહેવાય? એના ડેટા મેમ્બર, જેને આપણે ઇન્ટીજર x અને ઇન્ટીજર y, આપણે C પ્રોગ્રામિંગના લેંગ્વેજમાં એને શું કહી શકીએ? વેરિયેબલ. તો મારી પાસે બે ડેટા મેમ્બર છે x અને y. હવે મારે જ્યારે હું કન્સ્ટ્રક્ટર કરાવું છું, સપોઝ હું પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર બનાવું એટલે કે A, એના બ્રેકેટમાં હું કરી દઉં છું કે ભાઈ NO1 અને NO2. કાલે આપણે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં આવી રીતે જોયું. તો હવે હું પાસ કરું છું એટલે કે સપોઝ હું અહીંયા ઓબ્જેક્ટના ટાઈમ પર પાસ કરું છું 10 અને 20, અને સપોઝ અહીંયા ઓબ્જેક્ટ ક્રિએશનના ટાઈમ પર પાસ કરું છું 30 અને 40. આ જ્યારે આપણે ઓબ્જેક્ટ બનાવીએ છીએ ત્યારની વાત છે, એટલે કે જ્યારે આપણે ઇન્ટીજર મેનના અંદર હોઈશું ત્યારની વાત છે. ઓકે, ક્લાસનું નામ શું છે? આપણા A. અહીંયા બી ક્લાસનું નામ શું છે? A. તો હવે મારે આ A1 ની 10 વેલ્યુ એટલે કે ઇનડાયરેક્ટલી એ કોને મળેલી છે? x ને, અને A2 ની 30 વેલ્યુ એટલે ઇનડાયરેક્ટલી એ પાછું કોને મળ્યું છે? A2 ના x ને. ઓકે, અહીંયા તમે જો જેટલા ઓબ્જેક્ટ બનાવીશું એના માટે x y સેપરેટ બનશે, એટલે A1 માટે xy સેપરેટ છે, A2 માટે xy સેપરેટ છે, રાઈટ? એટલે હું જેટલા ઓબ્જેક્ટ બનાવું એટલા માટે ડેટા મેમ્બરની કોપી કેટલી બને? અલગ અલગ ટાઈપની બને. તો મારે શું કરવું છે? ઓબ્જેક્ટ જ્યારે હું બનાવું છું એટલે કે સપોઝ હું A3 નામનો ઓબ્જેક્ટ બનાવું છું, આ મારો એક ઓબ્જેક્ટ થઈ ગયો, ત્યારે મારે પાસ કરવું છે A1 અને A2. તો નોર્મલી જોવા જઈએ તો આ A1 અને A2 અલ્ટિમેટલી શું છે? ઓબ્જેક્ટ છે, અને એ શું છે? સેમ ક્લાસનો ઓબ્જેક્ટ છે. કન્સેપ્ટમાં સમજ પડી રહી છે? જ્યારે કોઈ એવી સિચ્યુએશન ઊભી થાય જ્યારે મારે સેમ ક્લાસના ઓબ્જેક્ટના ડેટા મેમ્બરને યુઝ કરવો હોય, પાછું એકવાર બોલું છું, સેમ ક્લાસના ઓબ્જેક્ટના ડેટા મેમ્બર એટલે અહીંયા જો A1 છે, એની પાસે 10 અને 20 એટલે કે એની પાસે x અને y છે. A2 છે, એની પાસે 30 અને 40 એટલે કે એની પાસે x અને y ની 30 40 વેલ્યુ છે. હવે A3 ના અંદર હું A1 નો યુઝ કરું છું. ઓકે, એટલે અલ્ટિમેટલી હું A3 નો A1 નો x અને y યુઝ કરું છું. એવી રીતે A2 ના અંદર હું x અને y યુઝ કરું છું A2 નો. ધેટ મીન્સ હું અહીંયા ઓબ્જેક્ટ નો યુઝ કરું છું. અહીંયા હું કોઈ વેલ્યુની કે કોઈ બીજા ફંક્શનની વાત જ નથી કરતો. અહીંયા હું શું યુઝ કરું છું? ઓબ્જેક્ટની. પણ એ બંને કયા ક્લાસના હોવા જોઈએ? સેમ ક્લાસના, એટલે અહીંયા સરખા ક્લાસ જ હોવા જોઈએ, તો જ એનો હું યુઝ કરી શકું.
તો હવે આપણે પાછી થિયરીમાં આવીએ. જો a copy constructor is a member function which initialize an object using another object of same class. ડેફિનેશન તમને ખબર પડી જવી જોઈએ કે બીજા ઓબ્જેક્ટને યુઝ કરે છે પણ એ બીજો ઓબ્જેક્ટ કયો હોવો જોઈએ, સેમ ક્લાસનો હોવો જોઈએ. ઓકે, generally in a constructor the object of its own class cannot be passed as a value parameter. એટલે without copy constructor આપણે આવી રીતે પાસ કરી શકીએ નહીં. But the class own object can be passed as a reference parameter. Reference parameter એટલે તમે આગળ એડવાન્સ એના અંદર ભણી ગયા હશો કે આપણે યુઝર ડિફાઇન્ડ ફંક્શનના અંદર પેરામીટર પાસ કરીએ તો કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ નામનો કન્સેપ્ટ હતો. અહીંયા રેફરન્સ પેરામીટર વાળો જ કન્સેપ્ટ છે. ઓકે, so such constructor having reference to the object of its class is known as copy constructor. એટલે copy constructor ને બીજી રીતે જો ડિફાઇન કરવું હોય તો કેવી રીતે ડિફાઇન કરી શકીએ? તો constructor having reference એટલે કે એડ્રેસ to the object of its own class, તેના પોતાના ક્લાસનો ઓબ્જેક્ટ હોય એની પાસે તો એને કેવો કહેવાય? copy constructor. Moreover, it create a new object as a copy of existing object. એટલે નવો ઓબ્જેક્ટ તો બનાવે છે પણ એનો શું બનાવી રહી છે? કોપી બનાવે છે. જેવી રીતે કે હું તમને અહીંયા નોટપેડ++ માં સમજાવ્યું કે A1 અને A2 તો બનાવ્યા, એટલે અહીંયા A3 શું કરે છે? A1 અને A2 ની કોપી પર રમે છે. તમને રેફરન્સ પાસ બાય રેફરન્સ અને પાસ બાય વેલ્યુ નો કન્સેપ્ટ ખબર હશે. ઓકે, નહીં ખબર હોય તો એકવાર રિફર કરી લેજો વોટ ઇઝ પાસ બાય વેલ્યુ, વોટ ઇઝ પાસ બાય રેફરન્સ. તો અહીંયા આપણે રેફરન્સ પાસ કરીએ છીએ એટલે એની કોપી બને છે. ઓકે, ધેટ્સ વાય એની કોપી પર એ વર્ક કરે છે. તો એની સિન્ટેક્સ કેવી છે નોર્મલી કોપી કન્સ્ટ્રક્ટરની? તો જ્યારે બી આપણે કોપી કન્સ્ટ્રક્ટર બનાવવું હોય ત્યારે કન્સ્ટ્રક્ટરનું નામ લખવાનું. કન્સ્ટ્રક્ટર એટલે શું તમને ખબર છે? કન્સ્ટ્રક્ટર ઇઝ ઇક્વલ ટુ ક્લાસ નેમ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન નેમ. તમને આ ખબર છે, રાઈટ? તો સપોઝ આપણે કન્સ્ટ્રક્ટરનું નામ લખ્યું રાઉન્ડ બ્રેકેટમાં, અગેન ક્લાસનું નેમ લખવાનું, એમ્પરસન આપવાનું અને ઓબ્જેક્ટનું નામ આપવાનું. તમારે જે ઓબ્જેક્ટનું નામ આપવું હોય તે તમે આપી શકો છો એઝ યુ વિશ. તમારે જે નામ આપવું હોય તમે આપી શકો છો, પણ અહીંયા એમ્પરસન આપવું જરૂરી છે. અચ્છા, ટર્બો સી વાળા કમ્પાઇલરની અંદર કોન્સ કીવર્ડ લખવું જરૂરી છે. આ કોન્સ કીવર્ડ લખવું શેમાં જરૂરી છે? ટર્બો સી વાળા એટલે કે ટીસીસી વાળા કમ્પાઇલરમાં. પણ આપણે જે કમ્પાઇલર જોવાના છે તેમાં આપણને કોન્સ કીવર્ડ લખવાની જરૂર નથી. તો આની સિન્ટેક્સ જો અહીંયા તમે જોઈ શકો છો, આ સિન્ટેક્સ છે. ક્લાસનું નામ કોન્સ કીવર્ડ, અગેન ક્લાસનું નામ, એમ્પરસન ઓબ્જેક્ટ. અહીંયા નોર્મલી ક્લાસનું નામ એટલે કે કન્સ્ટ્રક્ટર જ થયું. તમને ખબર છે ક્લાસનું નામ અને મેથડનું નામ સરખું હોય એટલે શું કહેવાય? કન્સ્ટ્રક્ટર. તમને કન્સ્ટ્રક્ટર વિશે હજુ નહીં ખબર પડી હોય તો એકવાર કાલનો વિડીયો તમે રિફર કરી લેજો, યુટ્યુબ પર અવેલેબલ છે જ. ઓકે, ચાલો આપણે પ્રેક્ટિકલી કરીએ. આપણે પ્રેક્ટિકલી શું કરીએ છીએ હું તમને પહેલા સમજાવી દઉં. મારી પાસે એક ક્લાસ છે, સપોઝ ક્લાસનું નામ છે કેપિટલ A. ઓકે, એના બે ઓબ્જેક્ટ છે A1 અને A2. આ શું છે? એના બે ઓબ્જેક્ટ. ક્લાસ A પાસે ડેટા મેમ્બર છે X અને Y. સપોઝ A1 માં હું વેલ્યુ આપું છું 10 અને 20 અને A2 માં હું વેલ્યુ આપું છું 30 અને 40. તો મારે A1 નો 10 અને A2 નો 30 આ બંનેનો સરવાળો કરવો છે. એટલે ઇનડાયરેક્ટલી મારે ઓબ્જેક્ટની જરૂર પડે છે. ઓકે, આપણે એને પ્રેક્ટિકલી જોઈએ એટલે તમને વધારે ખબર પડશે. ફાઇલમાં ગયા, ન્યૂ સોર્સ ફાઇલ. ઓકે, આ તમારું એક નવું એડિટર છે devc++. તમને તમારા લેપટોપમાં ડાઉનલોડ કરવું હશે તો હું તમને લિંક આપી દઈશ, અથવા ઇન્ટરનેટ પર તમે શોધી લેશો તો એ ડાઉનલોડ થઈ જશે. એની સ્ટેપ ઇન્સ્ટોલેશન સ્ટેપ બી ઈઝી છે. તમને ઇન્સ્ટોલેશનના અંદર કોઈ ઇશ્યુ આવે, કોઈ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ કરજો, હું તમને ડેફિનેટલી એના અંદર સોલ્યુશન આપી દઈશ. તો આપણે સૌથી પહેલા કમેન્ટ આપી દઈએ, એક્ઝામ્પલ ઓફ કોપી કન્સ્ટ્રક્ટર. આ ક્વેશ્ચન તમને એક્ઝામમાં બહુ વાર પૂછાય છે. વોટ ડુ યુ મીન બાય કન્સ્ટ્રક્ટર? એક્સપ્લેન કોપી કન્સ્ટ્રક્ટર. તો તમારે થોડી થિયરી લખીને એનું એક્ઝામ્પલ જ લખી દેવાનું. અને આ ક્વેશ્ચન તમને ઇન્ટરવ્યુ પોઈન્ટ ઓફ વ્યૂ બી બતાવે કે વોટ ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ વોટ ડુ યુ મીન બાય કોપી કન્સ્ટ્રક્ટર. આગળ જાવા કરીને એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ આવશે, આપણે એ પણ શીખીશું ઇન ફ્યુચર. જાવાના અંદર કોઈ કોપી કન્સ્ટ્રક્ટર જેવું નથી, બટ C++ ના અંદર કોપી કન્સ્ટ્રક્ટર છે. પ્રોગ્રામને સેવ કરી દઈએ, P1 નામ આપી દઈએ આપણે. ચાલો, સૌથી પહેલા આપણે હેઝ ઇન્ક્લુડ IO સ્ટ્રીંગ .h લખવાની જરૂર નથી. ટર્બો સી કમ્પાઇલર હોય તો .h કરવું પડે, પણ આપણે તો devc નો યુઝ કરી રહ્યા છીએ, GCC નો યુઝ કરી રહ્યા છીએ, ત્યાં તો સી લખવાની જરૂર નથી. આમાં એક નવી નેમસ્પેસ એડ કરાવવી પડે, નેમસ્પેસ std, યુઝિંગ નેમસ્પેસ std. એટલે જ્યારે ઓનલાઈન કોઈ પ્રોગ્રામ જોવો છો, કોઈ સોલ્યુશન જોવો છો તો તમને આવું યુઝિંગ નેમસ્પેસ std આવું પણ દેખાય.
તો એ ગભરાવાની જરૂર નથી. હું તમને આગળ સમજાવીશ આ શું છે યુઝિંગ નેમસ્પેસ std. જો તમારી કોલેજમાં ટર્બોસી એન્વાયરમેન્ટ છે તો તમે આ યુઝિંગ નેમસ્પેસ std નહીં લખવાનું, તમારે ડાયરેક્ટ as_dirostring.h લખી દેવાનું. ઓકે. અચ્છા, બીજી વસ્તુ, અહીંયા clr scr get ch એવા કોઈ ફંક્શનની જરૂર નથી, એટલે આપણે std આવ્યો કે કોન્યો એવું કંઈ લખવાની પણ જરૂર નથી. ચલો હવે આપણે એક ક્લાસ બનાવીએ. ક્લાસનું નામ આપીએ કેપિટલ A. ઓકે. જ્યારે બી ક્લાસ ઓવર થાય ત્યારે આપણે સેમિકોલન કરી દેવાનું. એના બે ડેટા મેમ્બર બનાવીએ. એકનું નામ આપીએ n1 અને બીજાનું નામ આપીએ n2. આને શું કહેવાશે? ડેટા મેમ્બર. ઓકે, તમને આ વસ્તુ ખબર છે. હવે આપણે કન્સ્ટ્રક્ટર બનાવીએ. કન્સ્ટ્રક્ટર હંમેશા પબ્લિક સેક્શનના અંદર જ બને. કાલે આપણે 11 કેરેક્ટરિસ્ટિક કન્સ્ટ્રક્ટરની જોઈ લી, એમાં એને જ આપણે ફોલો કરવાનું, તો જ આપણું કન્સ્ટ્રક્ટર બને, અધરવાઇઝ આપણું કન્સ્ટ્રક્ટર નહીં બને. જો તમે કેરેક્ટરિસ્ટિક ભૂલી ગયા હોય, હજુ તમને કેરેક્ટરિસ્ટિક વિશે એટલું ખબર નહીં પડી હોય, તો કાલનો વિડીયો આજે ફરી એકવાર જોઈ લો. અને આજે બી જે કોપી કન્સ્ટ્રક્ટર કરાવું છું એ વિડીયો પાછો એકવાર જોજો, તો તમને એકદમ પરફેક્ટ આવડી જશે. રાઈટ? ચાલો, કન્સ્ટ્રક્ટર બનાવવા માટે શું હોય? ક્લાસનું નામ અને મેથડનું નામ સરખું. રાઉન્ડ બ્રેકેટમાં કંઈ નહીં લખવું જોઈએ, શું કહેવાય? ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. ઓકે. અને રાઉન્ડ બ્રેકેટમાં કોઈ વેલ્યુ પાસ કરું તો એ શું થઈ ગયું? પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. તો અહીંયા આપણે શું બનાવ્યું? પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. આપણું શું થઈ ગયું કહેવાય? પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. ઓકે. આપણી પાસે 3 કન્સ્ટ્રક્ટર છે: ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર, પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર અને કોપી કન્સ્ટ્રક્ટર. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર અને પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર આપણે કાલે સમજી ગયા. અત્યારે આપણે કયું સમજી રહ્યા છે? પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. આપણે સમજી રહ્યા છે કોપી કન્સ્ટ્રક્ટર. તો અહીંયા ઇન્ટીજર x અને y આપણે પેરામીટર થ્રુ પાસ કરીશું. એટલે જે x ની વેલ્યુ હશે એ કોને મળી જવી જોઈએ? n1 ને મળી જોઈએ. અને જે y ની વેલ્યુ છે તે કોને મળી જવી જોઈએ? n2 ને. રાઈટ? આ આપણે સી પ્રોગ્રામિંગમાં બી કરતા હતા. વન કાઇન્ડ ઓફ ડેટા સિક્યોરિટી. આવી રીતે ડેટા પાસ કરી લેતા હતા. હવે હું એનો ઓબ્જેક્ટ બનાવું છું. હું એક ડિસ્પ્લે મેથડ બનાવું છું, void display. અચ્છા, અહીંયા મેં કેમ void કે ઇન્ટીજર એવું કંઈ નહીં લખ્યું? તો તમે મને કહેશો સર કન્સ્ટ્રક્ટર છે, રિટર્ન ટાઈપ થોડી લખવી પડે. ઓકે, તો અહીંયા આપણે void ઇન્ટીજર એવું કંઈ લખવાની જરૂર નથી, પણ અહીંયા આપણે void display આવું લખવું પડે. ચલો, સી આઉટ value of n1 is, અહીંયા આપણે n1 ની વેલ્યુ પ્રિન્ટ કરાવીએ. ઓકે, અને પાછું સી આઉટ value of n2 is, અહીંયા આપણે કોની વેલ્યુ પ્રિન્ટ કરાવીએ? n2. અને આપણે એને નવી લાઈનમાં લાવીએ છીએ એટલે અહીંયા સ્લેશ n કરી દો, અથવા એન્ડલ નો પણ યુઝ કરી શકો, તમને જેનો યુઝ કરો. ચલો, ફાઇનલી આપણે હવે ઓબ્જેક્ટ બનાવીએ. જ્યાં સુધી ઓબ્જેક્ટ નહીં બનાવીશું ત્યાં સુધી કોઈ કામ આપણું આગળ જવાનું નથી. ઇન્ટીજર મેઇન મેથડ બનાવી દીધી. રિટર્ન 0 તો લખવું પડે. get ch કે clr scr લખવાની જરૂર નથી. ક્લાસનું નામ હતું a, ઓબ્જેક્ટ બનાવ્યો a1. ઓકે. ચલો, હવે આપણે પ્રોગ્રામને રન કરીએ તો શું થશે? જોઈએ, પ્રોગ્રામને રન કરાવીએ તો એક્ઝિક્યુટ ના અંદર અહીંયા પહેલા આપણે કમ્પાઇલ કરાવવું પડે. પહેલું એક એરર આવી ગઈ. એરરમાં એવું કહે છે કે નો મેચિંગ ફંક્શન ટુ કોલ a. ધેટ મીન્સ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જેવું કંઈ નથી. જ્યારે બી હું આવી રીતે કોલ કરું ને તો કંઈ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જેવું હોવું જોઈએ. પણ જો મારે આ એરરને અવોઇડ કરવી હોય તો આના બ્રેકેટમાં હું પેરામીટર પાસ કરી દઈશ. એમ તો આ મને કહેશે ભાઈ જ્યારે તું ઓબ્જેક્ટ બનાવ ત્યારે 2 પેરામીટર તો પાસ કર. તો અહીંયા હું 2 પેરામીટર પાસ કરી દઈશ, 10 અને 20. એટલે આ 10 કોને મળે છે ઇનડાયરેક્ટલી? આ 10 મળશે આ x ને, અને આ 20 કોને મળી રહ્યું છે? આ 20 મળશે આ y ને. ઇનડાયરેક્ટલી x ની વેલ્યુ કોને મળી રહી છે? n1 ને. અને ઇનડાયરેક્ટલી y ની વેલ્યુ કોને મળી રહી છે? n2 ને. એટલે આપણે એવું કહી શકીએ કે આ a1 નામનો જે ઓબ્જેક્ટ બનાવ્યો એમાં આ 10 એટલે n1 ની વેલ્યુ ગણાય અને આ 20 એટલે n2 ની વેલ્યુ ગણાય. પણ આ કોના માટે ગણાય? a1 નામના ઓબ્જેક્ટ માટે. ઓકે, એટલે આપણે a1 ડોટ ડિસ્પ્લે કરીશું તો આપણને આઉટપુટમાં શું મળે છે આપણે ચેક કરીએ. કમ્પાઇલ કરીએ પ્રોગ્રામને. ઓકે, જો અહીંયા તમે જોઈ શકીએ છે 0 વોર્નિંગ 0 એરર. અહીંયા તમને એરર અને વોર્નિંગ ડિફાઇન કરી દેશે. હવે આપણે એનું આઉટપુટ ચેક કરીએ. ઓકે, તમે જોઈ શકો છો value of n1 is 10 and value of n2 is 20. પણ આ a1 નામના ઓબ્જેક્ટ માટે છે. કોના માટે છે? a1 નામના. એવી રીતે આપણે બીજો ઓબ્જેક્ટ બનાવીએ તો અહીંયા આપણે a2 નામનો ઓબ્જેક્ટ બનાવીએ અને ત્યાં પાસ કરીએ 30 અને 40. તો અહીંયા આપણે સી આઉટ કરી દઈએ. value of n1 and n2 for object a1. ઓબ્જેક્ટ a1 માટે આની વેલ્યુ શું હતી? બરાબર,
હવે સેમ વસ્તુ સી આઉટ વેલ્યુ ઓફ n1 and n2 ફોર ઓબ્જેક્ટ a2 ઓબ્જેક્ટ a2 માટે n1 અને n2 ની વેલ્યુ શું આવશે એટલે આપણે a2 ડોટ ડિસ્પ્લે કરાવીએ ઓકે તો 30 કોને મળશે x ને ઇનડાયરેક્ટલી x ની વેલ્યુ કોને મળી રહેશે n1 ને એટલે આપણને n1 ના અંદર શું મળી જશે 30 કોના માટે a2 માટે અને એટલે 40 કોને મળી જશે y ને અને ઇનડાયરેક્ટલી કોને મળી રહ્યું છે n2 ને એટલે અહીંયા આઉટપુટમાં શું આવશે તો આઉટપુટ તમે ગેસ કરો સૌથી પહેલા આ લાઈન એક્ઝિક્યુટ થશે એટલે આવશે વેલ્યુ ઓફ n1 and n2 ફોર ઓબ્જેક્ટ a1 તો a1 માટે 10 અને 20 ઓકે આટલી તમને સમજ પડી રહી છે પછી પાછો આવશે વેલ્યુ ઓફ n1 and n2 ફોર ઓબ્જેક્ટ a2 એટલે અહીંયા આપણે કહ્યું છે a2 ડોટ ડિસ્પ્લે એટલે 30 અને 40 આપણે ચેક કરીએ આઉટપુટ આવું આવી રહ્યું છે કે નહીં આવી ઓકે કોઈ વોર્નિંગ કોઈ એરર નથી પ્રોગ્રામમાં આપણે એને રન કરાવીએ જો આઉટપુટ મેં તમને કીધું તેમ વેલ્યુ ઓફ n1 and n2 ફોર ઓબ્જેક્ટ a1 value of n1 is 10 the value of n2 is 20 again value of n1 and n2 for object a2 the value of n1 is 30 and value of n2 is 40 હવે મેં તમને કીધું તેમ મારે આ 10 અને આ 30 બંને અલગ અલગ ઓબ્જેક્ટ છે જો આ a2 નો ઓબ્જેક્ટ છે અને આ a1 નો ઓબ્જેક્ટ છે એ બંનેનો સરવાળો કરવો છે એટલે મારે એ લોકોના ઓબ્જેક્ટને પાસ કરવા પડે એટલે મારે જ્યારે એક નવો ઓબ્જેક્ટ બનાવવાનો હોય આ a3 નામનો મેં ઓબ્જેક્ટ બનાવું છું ત્યાં હું પાસ કરું છું a1 અને a2 તો અહીંયા a1 અને a2 એક્ચ્યુઅલી શું છે તો a1 મારો એક ઓબ્જેક્ટ છે અને a2 બી મારો એક ઓબ્જેક્ટ છે હું જ્યારે કન્સ્ટ્રક્ટર બનાવું છું ત્યારે પેરામીટર તરીકે શું પાસ કરી રહ્યો છું ઓબ્જેક્ટ તો તમને મેં કોપી કન્સ્ટ્રક્ટરની ડેફિનેશનમાં પહેલે જ સમજાવ્યું કે જ્યારે બી તમારે ઓબ્જેક્ટ યુઝિંગ અનધર ઓબ્જેક્ટ સેમ ક્લાસના હોય અને એને પેરામીટર તરીકે પાસ કરવા હોય તો એવા કન્સ્ટ્રક્ટરને આપણે કેવા બનાવવા પડે કોપી કન્સ્ટ્રક્ટર તો અહીંયા જ્યારે આપણે આ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીશું તો એ આપણને એરર આપશે જો આપણી a1 અને a2 વાળી લાઈન પર એરર આપી રહી છે નો મેચિંગ ફંક્શન ફોર કોલ એને એવો કોઈ મેચિંગ ફંક્શન મળતો જ નથી પણ હવે આપણે કોપી કન્સ્ટ્રક્ટર બનાવીએ ઓકે એટલે આપણે અહીંયા એક કોપી કન્સ્ટ્રક્ટર બનાવીએ ઓકે કોપી કન્સ્ટ્રક્ટરમાં આપણે પાસ કરીએ સૌથી પહેલા ક્લાસનું નામ એના બ્રેકેટમાં પાછું ક્લાસનું નામ ડેફિનેશન એની સિન્ટેક્સ જો સિન્ટેક્સ પ્રમાણે શું કહે છે ક્લાસનું નામ પાછું ક્લાસનું નામ અને એમ્પરસન ઓબ્જેક્ટ તો અહીંયા આપણે પાછું ક્લાસનું નામ લખીએ અને એમ્પરસન કરી દઈએ a1 બે પેરામીટર પાસ કરવાના છે એમ્પરસન a2 ઓકે તો તમે જોઈ શકો છો કે આ a1 જે છે આખો કોને મળી જશે આને અને આ a2 છે આખો કોને મળી જશે a2 ને ઓકે હવે હું એક આન્સર નામનો વેરિયેબલ ડિફાઇન કરું છું ઇન્ટિજર આન્સર આન્સરના અંદર શું થશે તો a1 નો x પ્લસ a2 નો x જે મારી રિક્વાયરમેન્ટ છે તે ફૂલફિલ થઈ રહી છે મારી રિક્વાયરમેન્ટ પ્રમાણે મેં શું કીધું આ 10 અને આ 30 નો સરવાળો થવો જોઈએ તો ઓબ્વિયસલી અહીંયા એ થશે જ a1 ડોટ x આજે મેં a1 પાસ કર્યો એનો x અને a2 ડોટ x આ બંનેનો સરવાળો થવો જોઈએ અને જવાબ શેમાં આવવો જોઈએ આન્સરના અંદર તો અહીંયા ડિસ્પ્લે મેથડમાં હું થોડું ચેન્જ કરું છું હું ડિસ્પ્લે મેથડમાં લખું છું cout sum of object a1 x and object a2 x is અહીંયા એ બંનેનો સરવાળો આન્સર નામના વેરિયેબલમાં આવી જાય છે એટલે હું અહીંયા આ a1 ડોટ ડિસ્પ્લે ને બી કમેન્ટ કરી દઉં છું મારે હવે એનું કામ નથી હવે ડિસ્પ્લે મેથડ હું કોનાથી બોલાવું છું હું ડિસ્પ્લે મેથડ બોલાવીશ a3 થી a3 ડોટ ડિસ્પ્લે ઓકે પ્રોગ્રામનો આઉટપુટ ચેક કરીએ ઓકે એક એરર આવી નો મેમ્બર નેમ અચ્છા x નામ નથી મેમ્બરનું નામ છે n1 જો અહીંયા શું આવશે n1 અને અહીંયા પણ શું આવશે n1 ઓકે કમ્પાઇલ કરીએ નો આઉટપુટ એરર નો warning nothing output check કરીએ જો sum of object a1 x and object x a2 x is 40 સમજ પડી રહી છે પ્રોગ્રામમાં હું તમને ફ્લો પાછો એકવાર સમજાવું છું તમારે આ પ્રોગ્રામ પાછો એકવાર જોવો જ પડશે તો જ કોપી કન્સ્ટ્રક્ટરના કન્સેપ્ટમાં તમને પ્રોપર સમજ પડશે અને એકવાર તમને પ્રોપર સમજ પડી ગઈ તો ડેફિનેટલી તમે જીતી ગયા તમે આરામથી એક્ઝામમાં લખી શકશો નોર્મલી કોપી કન્સ્ટ્રક્ટર
અત્યારે તો એટલું કામમાં નહીં આવવાનું, પણ આગળ જતા ત્યારે એમવીસી પેટર્ન તમે શીખશો ત્યાં કોપી કન્સ્ટ્રક્ટરનો કન્સેપ્ટ તમને વધારે ડિટેલમાં આવશે. ઓકે, હું તમને એકવાર પાછું સમજાવું છું આપણે પ્રોગ્રામમાં શું કર્યું. તો ફ્લો હું તમને અહીંયાથી સમજાવું. આપણે એ નામનો એક ક્લાસ બનાવ્યો, એના બે ડેટા મેમ્બર છે આપણી પાસે n1 અને n2. હવે આપણે એક કન્સ્ટ્રક્ટર બનાવ્યું કોપી કન્સ્ટ્રક્ટર, જેના અંદર આપણે x અને y નામના ડમી પેરામીટર બનાવ્યા જે n1 અને n2 ની વેલ્યુ એક્સેપ્ટ કરશે. અને આ આપણે શું બનાવ્યું, આ આપણે બનાવ્યો છે કોપી કન્સ્ટ્રક્ટર. કેવી રીતે કોપી કન્સ્ટ્રક્ટર બનાવ્યો તો તમે એની સિન્ટેક્સ પ્રમાણે જોઈ શકો છો. અહીંયા એમ્પરસન એટલે કે રેફરન્સ યુઝ કરેલું છે. ઓકે, અને એક ડિસ્પ્લે નામની મેથડ બનાવી. હવે હું a1 ને કોલ કરાવું છું, ત્યાં મેં પાસ કરું છું 10 અને 20. તો 10 અને 20 એને ખબર છે એક સિમ્પલ વેરિયેબલ છે, તો એ કોને કોલ કરશે, આ વાળા કન્સ્ટ્રક્ટર. એવી રીતે હું a2 નામનો ઓબ્જેક્ટ બનાવું છું, ત્યાં હું પાસ કરું છું 30 અને 40. તો ઓબ્વિયસલી એને ખબર છે આ વેલ્યુ છે, તો એ કોને પાસ કરી રહ્યો છે, પેરામીટરાઇઝ કરશે. પણ જ્યારે હું a3 નામના કન્સ્ટ્રક્ટરને એટલે કે ઓબ્જેક્ટને ક્રિએટ કરાવું છું, ત્યારે હું પાસ કરું છું a1 અને a2. તો કમ્પાઇલર વિચારશે ભાઈ a1 અને a2 તો ઓબ્જેક્ટ છે, તો જ્યારે હું ઓબ્જેક્ટ પાસ કરું તો એના માટે એને કોને કોલ કરશે, કોપી કન્સ્ટ્રક્ટર. ઓકે, કોપી કન્સ્ટ્રક્ટરની ડેફિનેશન જ છે કે આપણે કન્સ્ટ્રક્ટરના અંદર ઓબ્જેક્ટને પાસ કરી શકીએ, પણ શરત કેટલી, એ ઓબ્જેક્ટ સેમ ક્લાસના હોવા જોઈએ, બીજા ક્લાસના નહીં હોવા જોઈએ. એટલે આ એ ક્લાસના ત્રણ ઓબ્જેક્ટ હોવા જોઈએ. આ a1 બી એ જ ક્લાસનો છે, a2 બી એ જ ક્લાસનો છે અને a3 પણ એ જ ક્લાસનો છે. આગળ જતા આપણે મલ્ટિપલ ક્લાસ સાથે વર્ક કરીશું ત્યારે હું તમને કોપી કન્સ્ટ્રક્ટર પાછું બતાવીશ, પણ ત્યાં જોજો કોપી કન્સ્ટ્રક્ટર બીજા ક્લાસ સાથે વર્ક નથી કરવાનો, એ સેમ ક્લાસ માટે જ વર્ક કરવાનો છે. ફાઇનલી આપણે આ કન્સ્ટ્રક્ટરના અંદર શું કરાવ્યું, તો a1 નો n1 અને a2 ના n2 નો સરવાળો કરાવી દીધો અને એનો જવાબ આપણે આન્સરના અંદર લઈ લીધો. ડિસ્પ્લે નામની મેથડમાં આપણે આન્સરને પ્રિન્ટ કરાવી દીધું, એટલે અહીંયા a3.display આપણે કરાવી દીધું. ધેટ્સ ઇટ. આ હતું આપણું કોપી કન્સ્ટ્રક્ટર. આઈ હોપ સો તમને પ્રેક્ટિકલી સમજ પડી હશે. હું તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંકના અંદર પ્રેક્ટિકલની લિંક પણ આપી દઈશ અને આજે થોડા ટાસ્ક પણ આપીશ, જે તમે સોલ્વ કરજો તો તમને કન્સ્ટ્રક્ટરના અંદર હજુ ડિટેલમાં સમજ પડે. કેમ તો મારું એવું માનવું છે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધુ તમારે આવડશે. ઓકે, પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. તો અહીંયા આપણા કન્સ્ટ્રક્ટર ઓવર થાય છે. 3 ટાઈપના કન્સ્ટ્રક્ટર હતા. પહેલું હતું આપણું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર, બીજું હતું આપણું પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર અને આજે ત્રીજું આપણે જોયું કોપી કન્સ્ટ્રક્ટર. ત્રણે આપણે પ્રેક્ટિકલી બી જોયું, એટલે એક્ઝામમાં જો આખું કન્સ્ટ્રક્ટર પૂછાય તો પણ તમે લખી શકો. અને તમને વોટ ઇઝ કન્સ્ટ્રક્ટર, characteristic of constructor and explain any one constructor, તો એટલું પણ તમે લખી શકો. હવે એક આવી ગયું ડિસ્ટ્રક્ટર. તો જ્યારે બી આપણે ઓબ્જેક્ટ બનાવીએ તો ઓબ્જેક્ટનું કામ ફિનિશ થઈ જાય તો એ રિમૂવ થઈ જવું જોઈએ, રાઈટ? તો કમ્પાઇલર આ કામ તો કરે જ છે. આ જે રિમૂવ કરવાનું કામ છે એને કહેવાય ડિસ્ટ્રક્ટર. જાવાની લેંગ્વેજમાં આને ગાર્બેજ કલેક્ટર કહેવાય. જાવા આપણને નેક્સ્ટ સેમમાં આવશે. અત્યારે હું જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે ઓબ્જેક્ટનું કામ થઈ જાય ત્યારે એને ફ્રી કરવું પડે. કેમ તો મેમરી તો જ તમારી સેવ થાય ને. તમને મેં સ્ટાર્ટિંગમાં કીધું કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એન્ડ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની કમ્પેરમાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ આપણી જે મેમરી છે એનો ઓછો યુઝ કરતો હોય. હવે ઓછો યુઝ કેમ કરે, એનું મેઇન રીઝન એવું હોય કે મેમરી ઓછો યુઝ એટલા માટે કરે છે કેમ તો એની જે ગાર્બેજ કલેક્ટર મેથડ છે, ઓબ્જેક્ટને ક્લિયર કરવાની મેથડ છે, એ ઓટોમેટિક થતી. તો અહીંયા ડિસ્ટ્રક્ટર બી ઓટોમેટિક જ થાય. પણ જો આપણને સમજવું હોય અને પ્રોગ્રામરે જાતે બી કરવું હોય તો એ કરી શકે છે. તો અહીંયા જો ડિસ્ટ્રક્ટર ઇઝ અ મેમ્બર ફંક્શન which destruct or delete an object. ઓબ્જેક્ટને શું કરી નાખે છે, ડિલીટ કરી નાખે. Destructor have same name as the class preceded by tiled. એટલે આપણે આગળ ક્લાસની નામની આગળ શું લખાઈ દેવાનું, tiled. The destructor does not take any argument and don't return anything. કન્સ્ટ્રક્ટર જેવું જ છે પણ આગળ શું સિમ્બોલ આવી જશે, tiled સિમ્બોલ આવી જશે. ઓકે, હવે અહીંયા જો if we do not write our own destructor in class, compiler create a default destructor. એટલે આપણે કોઈ ડિસ્ટ્રક્ટર નહીં લખીએ તો કમ્પાઇલર જાતે તો ડિસ્ટ્રક્ટર લખે જ છે, એટલે એને કેવું કહેવાય, ડિફોલ્ટ ડિસ્ટ્રક્ટર. The default destructor work fine unless we have dynamically allocate memory or pointer in a class. When a class contain a pointer to a memory allocated in a class, we should write destructor to release memory. Normally pointer નો કન્સેપ્ટ આપણી સાથે નહીં એક્સેસ કરવાનો, એટલે આપણે અહીંયા એને અવોઇડ કરવાના છે. ઓકે, જો અહીંયા ડિસ્ટ્રક્ટર નું એક્ઝામ્પલ તમને આપી દીધેલું છે. કન્સ્ટ્રક્ટર ની આગળ શું લખી દેવાનું, આવી રીતે ડિસ્ટ્રક્ટર. એટલે જ્યારે આપણો આખો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ જશે ત્યારે કોને કોલ કરી દેશે, આવી રીતે ડિસ્ટ્રક્ટરને કોલ કરી દેશે. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. આઈ હોપ સો તમને ખબર પડી હશે. તમે એકવાર પાછું કોપી કન્સ્ટ્રક્ટરને ફોલો કરી દેજો
એના કન્સેપ્ટને એકવાર સમજજો તો જ તમને વધારે સમજ પડશે. તો કન્સ્ટ્રક્ટર વાળો કન્સેપ્ટ અહીંયા આપણો ફિનિશ થાય છે. તમને મેં બીજું એક કીધેલું સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, એ હું તમને પછી સમજાવીશ પછીના લેક્ચરમાં કે વોટ ઇઝ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, એના વિશે આપણે પછી સમજીશું. આજના લેક્ચર માટે આટલું છે. તમને કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય તો તમે મને પૂછી લેજો. અને તમને વિડીયો ગમ્યો હોય, તમને આજનું લેક્ચર ગમેલું હોય તો પ્લીઝ લાઈક આપી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો હજુ સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો, અને મેક્સિમમ ટુ મેક્સિમમ શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.